હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. ફાઇનલી કેનેડા તરફથી એક આપ લોકો માટે બહુ જ સારા ગુડ ન્યૂઝ આવી રહ્યા છે. જ્યાં આગળ જે કહેવાય ને કે નવું મેનેજમેન્ટ જે આવ્યું છે, જે રેચલ બેનદયાલ જે છે એમની જે ટીમ છે ઇમિગ્રેશન ટીમ, આમણે સૌથી પહેલું જે બદલાવ કર્યો છે ઇમિગ્રેશન પોલિસીની અંદર એક બહુ સારો બદલાવ કર્યો છે કે જ્યાં આગળ જે માર્ક મિલરની જે ટીમ હતી એ વખતે જે 1 નવેમ્બર પછી અમુક કોલેજમાંથી જે બેચલર અથવા ડિપ્લોમાની જે વાતો હતી અથવા અમુક કોલેજના જે બેચલર કોર્સો હતા કે ભાઈ આ કોર્સીસ પૂરા કરે તો ત્યારબાદ તમારે ફિલ્ડની જે જોબ રિક્વાયરમેન્ટ છે એને મેચ કરવું પડશે, એ ક્રાઇટેરિયાઝ હતા, એના એનઓસી કોડનું ડિક્લેરેશન આવ્યું હતું. આ ફાઇનલી આને હવે હટાવી દેવામાં આવ્યું છે. આમાંથી ખાલી પોલિટેકનિકના અને એ જ એવા અમુક કોર્સો જે છે એને જ રાખવામાં આવ્યા છે. બાકીના જે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ એટલે કે પીજી વર્ક પરમિટ છે, જે કોલેજમાંથી અગર કોઈ બેચલર કરે તો અમુક કોર્સીસની અંદર હટાવી દેવામાં આવી હતી અથવા પ્રાઇવેટ કોલેજની વાતો હતી. આની જગ્યાએ અત્યારે જે ફાઇનલ અનાઉન્સમેન્ટ આવ્યું છે, હવે એ લોકોએ માર્ચ પછી ડેટ, હજી બી એક ફાઇનલ ડેટ જ્યારે બી અનાઉન્સમેન્ટ કરશે ત્યારે તો અમે શેર કરવાની કોશિશ કરશું જ તે, પરંતુ અત્યારે જે અપડેટ આવી રહી છે એ મુજબ કે ફાઇનલી આ રૂલ્સ જે છે એ ધીરે ધીરે હટશે. કારણ કે નવું ઇમિગ્રેશન જે છે, બેન દયાલની ટીમ જે છે ઇમિગ્રેશન ટીમ, આમને અંડરમાં જે ડિસિઝન આ એક લેવામાં આવ્યું છે કે ફાઇનલી જે 1 નવેમ્બર પછી એ કેવું હતું કે ભાઈ યુનિવર્સિટીવાળામાંથી જો બેચલર પૂરું થાય છે તો એમને કોઈ રિસ્ટ્રિક્શન નહોતું રાખવામાં આવ્યું, પરંતુ કોલેજીસ બેચલર્સમાં અમુક કોર્સીસ માટે આને શું કહેવાય રિસ્ટ્રિક્શનો હતા કે જેની અંદર જોબ ક્રાઇટેરિયા જે જોબ માર્કેટ ક્રાઇટેરિયાસ કહેવાય છે આને મેચ કરવા પડશે, એની ડિમાન્ડ લિસ્ટ હતું. આ હટાવી દેવામાં આવ્યું છે ફાઇનલી. એટલે જે વિદ્યાર્થીઓ છે એ લોકો માટે તો એક સારી ગુડ ન્યૂઝ જ કહેવાય આને. આગળ આપણે જોઈએ કે કયા કોર્સીસ છે અથવા કોને કોને આ રિસ્ટ્રિક્શન હજી લાગુ પડશે અથવા કોનામાંથી આ રિસ્ટ્રિક્શનો હટી ગયા છે. વિડીયો લાસ્ટ સુધી જોશો તો તમને પ્રોપર સમજમાં આવશે અને તમારો ઓપિનિયન કે તમને આ સારું લાગ્યું છે કે તમને આ બદલાવ નથી સારો લાગ્યો, અથવા તમારા કોઈ ક્વેશ્ચન યા કંઈ બી હોય તો કોમેન્ટ જરૂરથી કરતા રહેજો, જેથી કરીને આવી જ અપડેટ તમને જલ્દી મળતી રહે. હવે તો કે મેઇનલી આપણે જો આગળ જઈએ કે મેઇન ટોપિકની અંદર, આની અંદર પહેલાં આપણે જોઈએ કે હજી આની અંદર ઇનએલિજિબલ કોણ છે. એની અંદર તો કે જે ધે હેવ ઓલરેડી પીજીડબ્લ્યુપી એટલે કે જેની પાસે ઓલરેડી પીજીડબ્લ્યુપી છે એ લોકો, જે સેકન્ડ લેંગ્વેજ તરીકે ઇંગ્લિશ અથવા તો ફ્રેન્ચનો કોર્સ કરી રહ્યા છે, સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ કોર્સીસની અંદર જે છે એ લોકો સ્ટડી કરી રહ્યા છે, એ લોકો જે લાઇસન્સ ઓફરિંગ પ્રોગ્રામ્સ હોય છે એ લોકો, 50% જેનું સ્ટડી પૂરું થઈ ચૂક્યું છે અથવા ડિસ્ટન્સ લર્નિંગ દ્વારા જે કોવિડ ટાઈમમાં જે ઘરે બેઠા ભણવાની વાત હતી એવા કોર્સીસવાળા છો સ્ટુડન્ટો, અને જે સ્કોલરશિપ જેને ફંડિંગમાંથી મળી છે જે ગ્લોબલ અફેર્સ કેનેડા તરફથી, અથવા એવા ઇન્સ્ટિટ્યૂટ જે કેનેડામાં છે પરંતુ કેનેડિયન ઇન્સ્ટિટ્યૂટ નથી, આ લોકો આ ઇનએલિજિબલ છે હજી આની અંદર. આ બદલાવને કારણે કયા કયા સેક્ટર જે છે જેમને ફાયદો થઈ શકે છે તો કે એગ્રીકલ્ચર એન્ડ એગ્રી ફૂડ સેક્ટર્સ, એજ્યુકેશન છે, હેલ્થકેરવાળા છે સ્ટુડન્ટો અથવા વિદ્યાર્થીઓ, આપણે કહીએ સ્ટીમ ઓક્યુપેશનની આપણે વાત કરીએ કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથેમેટિક્સ, ટ્રેડ એન્ડ ટ્રાન્સપોર્ટ ઓક્યુપેશન્સ, આ લોકોને આ બેનિફિટ્સ મળી શકે છે. આ સાથે જ તે તમને કહું તો આપણે જ્યારે આ બદલાવ આવ્યો હતો 1 નવેમ્બર પછીનો, ત્યારે પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ એટલે કે કોર્સ પૂરો કર્યા બાદ જે પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ જ્યારે વિદ્યાર્થીઓ લેવા જાય ત્યારે ઓલરેડી એમને આઈએલટીએસની રિક્વાયરમેન્ટ જે હતી એ આઈએલ્સની રિક્વાયરમેન્ટ એમને આઈએલ્સની સબમિટ કરવાની હતી, અથવા આઈએલ્સ અથવા ફ્રેન્ચ ઓફિશિયલ લેંગ્વેજ જે છે એની રિક્વાયરમેન્ટ જે આવી હતી એ મુજબ એમને નવી આઈએલ્સ સબમિટ કરવાની હતી. એને એઝ ઇટ ઇઝ રાખવામાં આવ્યું છે, પરંતુ જો આની અંદર જોવા જઈએ તો જે બદલાવ આવ્યા છે એ લેંગ્વેજ હવે તમારે કઈ આપવાની છે એ તમે જુઓ કે બેચલર ડિગ્રી અથવા માસ્ટર ડિગ્રી અથવા ડોક્ટરેટ ડિગ્રી આઈએલટીએસ આપે છે, સીએલબી લેવલ 7 આપવાની આવશે તમારે. એની અધર યુનિવર્સિટી પ્રોગ્રામ્સ હશે તો બી તમારે સીએલબી લેવલ 7 આવશે, અથવા એનસીએલસી લેવલ એટલે કે જે લોકો ફ્રેન્ચ સબમિટ કરવા માગતા હોય એ બી આવી શકે. એન્ડ અધર એની પોલિટેકનિક જે છે યુનિવર્સિટી પ્રોગ્રામ છે એમને જે સીએલબી લેવલ છે 5ની રિક્વાયરમેન્ટ્સ હજી સ્ટીલ રાખવામાં આવી છે. પ્લસ આની સાથે જે પોલિટેકનિક્સ છે, અધર કોલેજીસ જે છે અથવા નોન યુનિવર્સિટી પ્રોગ્રામ છે, આ લોકોને સ્ટીલ આની અંડરમાં જ રાખવામાં આવ્યા છે, એટલે એમને તો એ રિક્વાયરમેન્ટ પાછી ફૂલફિલ કરવાની રહેશે જ રહેશે. આ રીતે અલગ અલગ પ્રકારે આ નવો બદલાવ જે છે એ લાગુ થવા જઈ રહ્યો છે. બીજી વસ્તુ, જો અમારી પાસે જે માહિતી આવી છે એ મેં એક બહુ જ સરળ લેંગ્વેજની અંદર તમને સમજાવવાની કોશિશ કરી છે. જો તમને કંઈ ના સમજાણું હોય તો તમારા હજી કોઈ ક્વેશ્ચન છે તો તમારા કોર્સ આની અંદર ઇન્ક્લુડ થશે કે નહીં એ જાણવું હોય તો તમે કોમેન્ટ કરજો. અમે ટ્રાય કરશું કે બને એટલું જલ્દી તમને રિપ્લાય કરી શકીએ. અને આજની માહિતી જો સારી લાગી હોય એક લાઇક કરી દેજો. મેક્સિમમ લોકો સુધી સ્પ્રેડ કરવાનું ના ભૂલતા, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન.
સપોર્ટ એજ્યુકેશન. ઓલવેઝ આપણે એજ્યુકેશનને સપોર્ટ કરતા રહીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.